નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગઈકાલે દિલ્હીમાં જંતર મંતર ખાતે સંસદની જે કૂચ યુવાનોએ શરૂ કરી તે પછી તે સંસદ સુધી ન પહોંચી. આ મુદ્દે પોલીસ પર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે જે કાર્યવાહી કરી તે અંગે પૂરા દેશભરમાંથી તેમના પર આક્રોશ વહી રહ્યો છે. આ પૂરા વિષય અંગે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ અને સમજીશું કે કાયદા વ્યવસ્થાને લઈને પોલીસે જે કાર્યવાહી કરી છે તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, ગઈકાલે જે પોલીસે કાર્યવાહી કરી એમાં એક જે મુદ્દો સૌથી આંખે ઉડીને વળગ્યો હતો કે પોલીસની જે નેમ પ્લેટ છે એના ઉપર પટ્ટી લગાડી હતી, એટલે નામ નહોતું દેખાતું ને કેટલાક પોલીસે માથે જે મોઢા પર છે એ રૂમાલ બાંધ્યો હતો. આવું કેમ? એટલે પોલીસ પોતાની ઓળખ છુપાવવા માંગતી હતી? તારો પ્રશ્ન વ્યાજબી છે. જે પોલીસ અધિકારીઓએ પોતાની નેમપ્લેટ ઉપર પટ્ટી લગાડી દીધેલી કે અમારું નામ કોઈ ન વાંચી શકે, એનો અર્થ એવો થયો, બહુ સ્પષ્ટ થયો કે આ અધિકારીઓને ખબર છે કે સરકારમાંથી જે ખોટો આદેશ આવ્યો છે એનો અમારે અમલ કરવાનો છે. અચ્છા, એ સ્પષ્ટ એમને ખબર હતી કે ખોટો આદેશ આપશે સરકાર અને અમારે એનો અમલ કરવાનો છે, એટલે પોતાનું નામ ખાનગી રાખવા માગતા હતા કે જ્યારે માની લો કે કેસ થાય, ભવિષ્યમાં કોર્ટ કેસ તો થવાના જ છે, ત્યારે એ નામ જાહેર ન થાય, એટલે આપણું નામ ન આવે. અને માસ્ક પહેરવાનું કારણ માત્ર આ ઘટના હોય એવું મને નથી લાગતું. બીજું કારણ એવું પણ હોઈ શકે કે ત્યાં ટીયર ગેસના સેલ છોડવાના હતા કે છોડ્યા. એ સ્થિતિની અંદર પોલીસને પણ જેમ સામાન્ય માણસને ટીયર ગેસની અસર થાય, આંખો બળવી, ઉધરસ આવી, એ પ્રકારની સ્થિતિ પોલીસની પણ થાય. પણ મને એવું લાગે છે કે મોઢું કવર કરવાનું કારણ તો ટીયર ગેસ હશે, પણ નેમ પ્લેટ ચોક્કસ છુપાવી એનો અર્થ કે આ અધિકારીઓને ખબર હતી કે આપણે ખોટું કરવાનું છે. બીજો એક મુદ્દો એવો પણ કે ભાઈ સિવિલ ડ્રેસમાં બધા પોલીસવાળા જ્યારે આવું માર્ચ હોય ત્યારે એવું અપેક્ષિત હોય કે ભાઈ જે પોલીસવાળા હોય એને ઓળખી શકાય તો એ ડ્રેસમાં જ આવે, એમના યુનિફોર્મમાં આવે, પણ એ સિવિલ ડ્રેસમાં હતા એવા એ જરૂરી નથી. એમાં એવું છે કે કેટલીક બ્રાન્ચીસ એવી છે કે માની લો કે ક્રાઇમ બ્રાન્ચ છે તો એમાં તમારે યુનિફોર્મ નથી પહેરવાનો હતો. પછી તમારા પોલીસ સ્ટેશનની અંદર સર્વેલન્સ કોડ છે તો સર્વેલન્સ કોડને પણ નથી પહેરવાનો હતો. તો એ સિવિલ ડ્રેસને એ તો બધું બહુ કોમન છે, પણ પ્રશ્ન અહીંયા બહુ અગત્યનો એ છે કે પહેલી વખત દિલ્હીના યુવાનોએ, દિલ્હીના કોકરોચોએ નરેન્દ્ર મોદીના અહંકારને ટક્કર આપી છે. નરેન્દ્ર મોદીના અહંકારને કોઈ અડી શકે એવી સ્થિતિ નહોતી. આ વંદાઓએ બતાડ્યું કે તમારો અહંકાર પણ અમે ધ્વસ્ત કરી શકીએ અને અમે સંસદ સુધી પહોંચી શકીએ. અમને પરમિશન પણ નહોતી, છતાં પણ એ લોકો માર્ચ કરીને નીકળ્યા. અને મને એવું લાગે છે કે કોઈ પણ સત્તા છે ને અહંકાર આપે, અને નરેન્દ્ર મોદીમાં અહંકાર ભારોભાર છે, એને તમે નકારી ન શકો. ખુદ નરેન્દ્રભાઈને પૂછો કે તમે અહંકારી છો તો એ પણ કહેશે કે વિશ્વનો સૌથી મોટો અહંકારી હું છું એમ. તો એમને એવું છે કે મારા અહંકારને પેલું આપણે આના એક પિક્ચરમાં ડાયલોગ સબ કુછ કરના મેરે ઈગો કો હટ મત કરના. તો આ યુવાનોએ નરેન્દ્ર મોદીના ઈગોને હટ કરવાનો પ્રયત્ન નથી કર્યો, કરી નાખ્યો છે. તો હવે ઈગો હટ થઈ ગયો છે. ઈગો હટ થયો છે એટલે હવે તમારી વાત સાચી હોય તો પણ હું તમારી સાથે વાત નહીં કરું. નરેન્દ્ર મોદીનું આ શાસન જે છે 2014થી 2026, આ શાસન દરમિયાન નરેન્દ્ર મોદી બે જગ્યાએ ભૂલ કરી ગયા. કોઈની તાકાત સમજવા, એક તો હતા ખેડૂતો, કે ખેડૂતો સાથે હું વાત નહીં કરું, હું કહીશ એ જ ખેતીનો કાયદો રહેશે. અને ખેડૂતોએ બરાબર ટક્કર આપી અને નરેન્દ્ર મોદીના અહંકારને ચકનાચૂર ખેડૂતોએ કરી નાખ્યો. અને ખેડૂતો વિરોધી જે કાયદો હતો એ પાછો ખેંચવો પડ્યો. આ છોકરડા, આ કોકરોચ, આ વંદા, આની હેસિયત શું મારી સામે લડે? અને છોકરાઓએ બતાડ્યું. આ ઉંમરના યુવાનને અંડર એસ્ટિમેટ કરવો એ ઘણી બધી સરકારોને ભારે પડ્યું છે. છેલ્લે તમે નેપાળમાં જુઓ તો નેપાળનો તખ્તા પલટ પણ આ યુવાનોએ કર્યો હતો. નરેન્દ્ર મોદી તો ગુજરાતના છે, એમને ખબર છે કે ગુજરાતની અંદર 74માં નવનિર્માણ આંદોલન થયું, માત્ર 3 મહિના ચાલ્યું અને સત્તા પરિવર્તન થયું હતું. ચીમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું અને નવી સરકાર બની હતી. તો
તમે બધાને ડરાવી શકો. કોઈ વેપારી છે, કોઈ નોકરિયાત છે, કોઈ મારી ઉંમરનો માણસ છે. મારી ઉંમરના માણસને ડરાવવો સહેલો છે. તમને જેલ બતાડી દે, ફલાણું બતાડી દે, તમારી નોકરી ખાઈ જાય, તમારે ત્યાં ઈડી કે CBIની રેડ આવી જાય, બધું થાય. પણ આ યુવાનને તમે શું ડરાવશો? એને ત્યાં ક્યાં ઈડી CBI મોકલશો તમે? તો આ યુવાનોને અંડર એસ્ટિમેટ કરવાનું મને એવું લાગે છે કે આ આખી યુવાનોવાળી જે વાત છે, યુવાનોની તાકાતની વાત છે, કોઈને સમજાઈ હોય ને એ સરકારમાં, તો એક માત્ર મને એવું લાગે છે કે અમિત શાહ છે. અચ્છા, અમિત શાહ બરાબર સમજે છે, આવનાર તોફાનને બરાબર પારખી શકે છે. પણ નરેન્દ્ર મોદી પણ પારખું છે, પણ નરેન્દ્ર મોદીનો અહંકાર એટલો મોટો થઈ ગયો છે કે અહંકાર નીચે સાચી વાત પણ ઢંકાઈ જાય છે. બરાબર. પણ આ જ્યારે તમારી લોકપ્રિયતા, આપણે કહીએ છીએ કે 3 વખતથી ચૂંટાયા છે ને લોકપ્રિયતા બહુ આમ ઊંચાઈ પર છે, અને એ વખતે આવું આંદોલન થવું, એ વખતે યુવાનોનો આવો આક્રોશ જાગવો, તો એનું પરિણામ કંઈ એવું આવી શકે છે કે ભાઈ જેનાથી સરકાર ઉથલાઈ જાય એવું તમે જુઓ છો? તમારો અનુભવ? અત્યારે તો સરકાર ઉથલાઈ જાય એટલું મોટું આંદોલન નથી, કારણ કે દેશવ્યાપી આંદોલન નથી થયું. હવે કોઈએ વિચાર કર્યો હતો કે નરેન્દ્ર મોદી 3 ટર્મથી ચૂંટાય છે, લોકપ્રિય છે, એની પણ ના નથી. બરાબર છે, કારણ કે આપણી ત્યાં સ્કૂલ નહીં હોય તો ચાલશે, રસ્તો નહીં હોય તો ચાલશે, હોસ્પિટલ નહીં, આપણે ત્યાં મંદિર હોવું અનિવાર્ય છે, આપણે મુસલમાનની વાત કરવી અનિવાર્ય છે, એ વિશે ચાલે છે, એમને વેચતા આવડે છે. સવાલ અહીંયા એવો છે કે કોઈએ એવો વિચાર કર્યો હતો કે એક જસ્ટિસ યુવાનોને કોકરોચ કહેશે અને આ કોકરોચો ભેગા થઈ જશે. ગુજરાતીમાં એક કહેવત છે અહંકારી માણસ માટેની. અહંકાર એટલે કોણ? કે હું શક્તિશાળી છું, મને કંઈ ન થાય. તો ગુજરાતીમાં એક કહેવત છે કે જાજી કીડીઓ સાપને તાણે. બહુ બધી કીડીઓ ભેગી થઈ જાય ને તો સાપને પણ ખેંચી જાય. હવે સાપ તો શક્તિશાળી છે, તો આ બધી કીડીઓ હશે. નરેન્દ્ર મોદી આને કીડીઓ માનતા છે, પણ આ કીડીઓ ભેગી થઈ ગઈ છે, આ વંદાઓ ભેગા થઈ ગયા છે, અને આ આગ આગળ ન પ્રસરે એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી, અત્યારે નથી. પણ મોટાભાગના રાજ્યોમાં એમની સરકાર છે, એટલે આ કચડવામાં એ બહુ સફળ ઝડપથી થાય છે, કચડી નાખે છે બહુ ઝડપથી. દિલ્હીમાં થયું ત્યારે અમદાવાદમાં પણ થયું, અમદાવાદના લો ગાર્ડન પાસે પણ થયું, અમદાવાદના MG લાઇબ્રેરી પાસે પણ થયું, નાના પ્રમાણમાં હતું પણ થયું. લોકો બેનરો લઈને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા, એને તમે કચડી શકો, પણ આ ક્યારે ફેલાઈ જશે? વિદ્યાર્થીને, યુવાનને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ન કરવો. જે સરકારોએ, જે રાજનેતાએ અંડર એસ્ટિમેટ કર્યો છે એનો તખ્તા પલટ થયો છે. તમે જ કીધું કે નરેન્દ્ર મોદી સરકાર જે છે એ 2 આંદોલનને બરાબર એ ભાંપી ન શકી, પણ આ જ સરકાર આંદોલનને કચડવા માટે પણ જાણીતી છે, કોઈ રીતે વેરવિખેર કરી નાખે. આ આંદોલન આટલે સુધી પહોંચ્યું, દિલ્હી સંસદ સુધી પહોંચી ગયું, ઘર સુધી, તો એમાં શું જુઓ છો? આમાં ભૂલ તો છે જ, પણ ક્યાં એ લોકો કયું પગલું એવું ઉપાડ્યા? સોનમ વાંગચુકને ઉઠાઈ ગયા એ પગલું, કયું પગલું તમને એવું લાગે છે કે જેના કારણે આ સ્થિતિ આવી ગઈ? સોનમ વાંગચુકથી લઈને આપણે દીપક સુધીની વાત કરીએ તો એવું કયું નામ છે કે જેને તમે નુકસાન કરી શકો? એવું કોઈ નામ તો છે નથી. હવે જે કોઈ આંદોલનમાં જોડાયા છે એવા કોઈ નામ નથી કે જેની પ્રતિષ્ઠાને તમે હાનિ પહોંચાડી શકો. હા, સોનમ વાંગચુક માટે એમણે જે પ્રચાર ચલાવ્યો કે ચીનનો એજન્ટ છે અને ચીનના, પણ એ લોકોને ગળે નથી ઉતરતો. માલ એવો હોવો જોઈએ કે ગળે તો ઉતરવો જોઈએ. આ માલ દેખાય છે સારો, આખો પેકેજ સારું છે, અને જે મુખ્ય ધારાના માધ્યમો છે એણે માલ વેચ્યો પણ ખરો કે ચીનના ઇશારે કરી રહ્યું છે. ચાલો, સોનમ વાંગચુક ચીનના ઇશારે કરે છે તો નીટનું પેપર ફૂટ્યું, એ કંઈ સોનમ વાંગચુકે ફોડ્યું હતું કે ચીને ફોડ્યું હતું? તો તમે જ તમારા ત્યાં જ ફૂટ્યું હતું. આ સ્થિતિની અંદર હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે નરેન્દ્ર મોદીને પોતાને પણ ખબર છે કે ચૂક થઈ છે. હું બીજો પણ એક પક્ષ મૂકું છું કે આ રસ્તો સાચો છે કે ખોટો સોનમ વાંગચુકનો, કે તમે રાજીનામું આપો નહીં તો હું ઉપવાસ કરીશ, એની સાથે પણ હું બહુ સહમત નથી. પણ સોનમ વાંગચુક સાથે તમારે ચોક્કસ સંવાદ કરવો જોઈએ. કેમ? તો તમે રાજા છો, અને રાજા સહિષ્ણુ હોવો જોઈએ, રાજા અહંકારી ન હોવો જોઈએ.
રાજાને અહંકાર હોય એ સત્તાનું નહીં, લોકોને કેવી રીતના જીવાડવા એની તાકાત હોવી જોઈએ. એ તો તમે સંવાદ જ નથી કરવો અમારે, એવું ન ચાલે. પછી કાલે જે ઘટના બની એને લઈને બહુ આક્રોશ છે કે ભાઈ પોલીસે જે કાર્યવાહી કરી તો પોલીસ આ તો અહિંસક આંદોલન હતું, પોલીસ શાંતિથી આખી વાત પૂરી કરી શકતા હતા, પણ એની જગ્યાએ એ હિંસક બન્યું ને એમાં પછી સામે પક્ષે પણ કેટલુંક થયું. તો એમાં આ મેનેજ કોણ કરે છે? સમજો કે દિલ્હીથી જે કોઈ કરતા હોય પણ એ પણ ખોટી રીતે થયું આખી. એટલે મેં કહ્યું ને કે ખબર જ હતી કે ખોટું કરવાનું છે, એટલે તો નેમ પ્લેટ સંતાડી હતી. આ યુવાનો પ્રેમથી સમજે એવા નથી તો મારો ફટકારો એવું આદેશ એવું હશે જ તો જ ફટકારે ને. અને ફટકાર્યા એટલે હવે મારો દીકરો એમાં ગયો હોય અને મારા દીકરાને માર પડે તો હું શું કહું? હવે આપણે નથી જવાનો. તો એક ડર ઊભો કરવા માટે દરેક સરકારો આ કરતી હોય છે ને. એમાં તો આ સરકાર તો માહિર છે ડર ઊભો કરવામાં. બરાબર. ખાલી કટોકટી લાદી નથી, એવો શબ્દ નથી, બાકી એ સ્થિતિમાં જીવી રહ્યા છીએ બધા. પછી એક સવાલ મને થયો છે કે ભાઈ ટીયર ગેસ ક્યારે છોડી શકાય, કઈ સ્થિતિમાં છોડી શકાય, એ મારે ખાલી જાણવું છે. કે એ ભીડ બેકાબૂ થઈ જાય ત્યારે તમે છોડો, કાં તો પહેલેથી જ અંકુશ લે, એવો કોઈ નિયમ હોય છે, કશું હોય છે? નિયમ તો બહુ સરળ નિયમ છે, એમાં તો કંઈ છે નહીં. કે જ્યારે તમારે કોઈ ભીડને નિયંત્રણમાં લેવી છે તો પહેલાં લાઠીચાર્જ કરો. લાઠીચાર્જ પછી નિયંત્રણમાં નથી આવતી તો તમે ટીયર ગેસ છોડો. હવે અહીંયા સવાલ એવો છે, તારો જે પ્રશ્ન છે એનો જવાબ આપું છું કે અહીંયા તો અહિંસક હતું, પણ એવું છે કે આ માર્ચને પરમિશન નહોતી, એટલે માર્ચને રોકવાની હતી. માર્ચને આગળ વધવું હતું એટલે આ ઘર્ષણ થયું, લાઠીચાર્જ થયો અને સેલ ચાલ્યો. અહીંયા સવાલ એવો છે, તમે કઈ એવી માર્ચ જે છે જે સરકાર વિરોધી છે કે નાગરિકો પોતાનો વિરોધ વ્યક્ત કરવા માગે છે તો તમે એને મંજૂરી આપો છો? તમે મંજૂરી જ નથી આપતા. એ તો જગ્યા એવી ઓછી. ખેડૂતો છે એને અમદાવાદ સુધી મંજૂરી આપી વીજ પોલના મુદ્દે, એમને ગાંધીનગર આવું હતું તો તમે ના કહો અમદાવાદ સુધી જવાનું, તો તમે તો મંજૂરી જ નથી આપતા. એટલે આ બધું થવું સ્વાભાવિક છે. આ તમારું પ્રારબ્ધ છે. તમે મત આપેલી તમારી સરકાર છે, નક્કી કરજો કોને મત આપવો છે. હવે છેલ્લો સવાલ કે પોલીસ આમાં કાર્યવાહી શું કરી શકે? જેમ કે 5 FIR થઈ છે તો એમની સામે કઈ FIRમાં કઈ કલમ લાગે? સૌથી પહેલાં તો વગર મંજૂરી એટલે દીપક સામે ગુનો નોંધાશે. અભિજીત દીપકે સામે. અભિજીત દીપકે સામે નોંધાશે કે વગર મંજૂરીએ માર્ચ કરવી. પછી કોઈ જગ્યાએ જે અથડામણ થઈ છે એમાં એ લોકો બહુ સહજતાથી નાખી દેશે કે સરકારી કામમાં દખલ, સરકારી કર્મચારી ઉપર હુમલો, આ પ્રકારની ફરિયાદો દાખલ થશે. કેટલાક યુવાનો જેલમાં પણ જશે. તો જે કંઈ કોકરોચ જનતા પાર્ટીનું અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, અત્યારે પણ આજે પણ દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે કે લોકો ભીડ એકઠી થઈ રહી છે ત્યાં. તો અત્યાર સુધી જે કંઈ ઘટના બની તે વિશે પ્રશાંતભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો. અમારી નવજીવન ન્યૂઝ ચેનલ તમે એના અપડેટ માટે જરૂરથી જોતા રહેશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેશો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.